ગુડ મોર્નિંગ. આપણે ચેપ્ટર નંબર 6 માં કંપનીના પ્રકારોનો અભ્યાસ ચાલુ કરવાનો. કંપનીના પ્રકાર. હવે કંપનીના પ્રકારોની વાત કરીએ તો કંપનીના પ્રકારોનું જે વર્ગીકરણ છે એમાં પહેલું જે છે ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની. ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની કોને કહેવાય? તો કે દેશની સંસદમાં, રાજ્યની વિધાનસભામાં ખાસ કાયદો પસાર કરીને કોઈ કંપનીની સ્થાપના કરવામાં આવે તો તેને ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની કહે છે. બરાબર. संसद के विधानसभा में खास कायदा द्वारा अस्तित्व में है. दाखला तरीके रिजर्व बैंक ऑफ इंडिया, लाइफ इंश्योरेंस कॉर्पोरेशन ऑफ इंडिया, रिजर्व बैंक ऑफ इंडिया, LIC ऑफ इंडिया केवी कंपनी है खास कायदा द्वारा संसद के विधानसभा में खास कायदो पसार करीने कंपनी अस्तित्व में आवे तो एने कहेवाय खास कायदा द्वारा अस्तित्व में आवती कंपनी. बराबर. खास कायदा द्वारा अस्तित्वમાં આવતી કંપની. ત્યારબાદ બીજું છે સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ. તો સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ કંપનીના પ્રકારોની આપણે વાત કરીએ તો સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ પહેલું જાહેર કંપની. એક જાહેર કંપની. જાહેર કંપની તો જેમાં ઓછામાં ઓછા 7 સભ્યો, વધુમાં વધુ ગમે તેટલા સભ્યો હોઈ શકે. બરાબર છે. એને કેવી કંપની કહેવાય? જાહેર કંપની કહેવાય. કંપની ધારા અનુસાર જે ખાનગી કંપની નથી તે જાહેર કંપની છે, જે તેમણે કંપનીમાં ખરીદેલા છે. બરાબર છે. જેમાં ઓછામાં ઓછા 7 સભ્યોની જરૂર છે, વધુમાં વધુ સંખ્યા પર કોઈ નિયંત્રણ નથી. આ કંપની તેના શેર અને ડિબેન્ચર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપી શકે છે. શેર અને ડિબેન્ચર ખરીદવા જાહેર જનતાને આમંત્રણ આપી શકે. શેરની ફેરબદલી ઉપર કોઈ નિયંત્રણ નથી. જાહેર કંપનીના સભ્યોની જવાબદારીની દ્રષ્ટિએ 3 પ્રકારો છે. એટલે ટૂંકમાં જે ખાનગી કંપની નથી તે જાહેર કંપની છે, જેમાં ઓછામાં ઓછા 7 સભ્યો જરૂરી છે, વધુમાં વધુ સંખ્યા પર કોઈ નિયંત્રણ હોતું નથી. આ કંપની તેના શેર અને ડિબેન્ચર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપી શકે છે. શેરની ફેરબદલી પર કોઈ નિયંત્રણ નથી. જાહેર કંપનીના સભ્યોની જવાબદારીની દ્રષ્ટિએ 3 પ્રકાર છે. 1. શેર મૂડીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની. શેર મૂડીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની. તો કંપનીના સભ્યોની જવાબદારી તેમણે ખરીદેલા શેરની રકમ પૂરતી જ મર્યાદિત હોય. એટલે કંપની બંધ થાય, પડચામાં જાય, એમની જવાબદારી કેટલી? માત્ર ખરીદેલા શેરની રકમ પૂરતી. તો એને કહેવાય શેર મૂડીથી જવાબદારી વાળી કંપની. આ કંપનીએ તેના નામના છેડે લિમિટેડ શબ્દ લખવો પડે છે. નામની પાછળ કયો શબ્દ? લિમિટેડ. બીજું, શેર મૂડીની જેમ બાંયધરીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની. હવે બાંયધરીથી એટલે કંપનીના સભ્યોએ બાંયધરી આપેલી હોય કે જો કંપની બંધ થશે, પડચામાં જશે, દેવામાં ડૂબી જશે તો અમે આટલા રૂપિયા ભરપાઈ કરી આપીશું. એટલે એમાં જેટલી બાંયધરી આપેલી હોય એટલી જ વ્યક્તિની જવાબદારી, બીજી કોઈ જવાબદારી રહેતી નથી. તો તેને બાંયધરીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની કહે છે. જો કંપનીના સભ્યોની જવાબદારી તેમણે આપેલી બાંયધરીની રકમ પૂરતી મર્યાદિત હોય, કંપનીના વિસર્જનના સંજોગોમાં સભ્યએ આપેલ બાંયધરીની રકમ ચૂકવવી પડે છે. અને ત્રીજું, અમર્યાદિત જવાબદારી વાળી કંપની. અમર્યાદિત જવાબદારી વાળી કંપની એટલે જો કંપની બંધ થાય, પડચામાં જાય, દેવામાં ડૂબી જાય તો પોતાની અંગત મિલકત વેચીને પણ દેવું ભરપાઈ કરવું પડે. તેને અમર્યાદિત જવાબદારી વાળી કંપની કહે છે. ટૂંકમાં કંપની
નું દેવું ભરપાઈ કરવા પોતાની અંગત મિલકતમાંથી પણ જો હિસ્સો આપવો પડે તો તેને અમર્યાદિત જવાબદારી વાળી કંપની કહે છે. એટલે પહેલા આપણે આ જાહેર કંપનીમાં 3 ભાગ પડ્યા: શેર મૂડીથી મર્યાદિત, બાંહેધરીથી અને અમર્યાદિત. એવી રીતે બીજું ખાનગી કંપની. તો જે કંપનીમાં ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 200 બરાબર છે, વધુમાં વધુ 200 સભ્યો જેમાં જોડાઈ શકે એને શું કહેવાય? ખાનગી કંપની કહેવાય. બરાબર. ખાનગી કંપની એટલે એવી કંપની કે જેના સભ્યોની સંખ્યા ઓછામાં ઓછી 2 અને વધુમાં વધુ 200 સુધી મર્યાદિત હોય. ખાનગી કંપનીના શેરની ફેરબદલી ઉપર નિયંત્રણ હોય. જાહેર કંપનીના શેરની લેવેચ ક્યાં થાય? શેર બજારમાં. ખાનગી કંપનીના શેરની લેવેચ એ રીતે થતી નથી. જાહેર જનતાને તેના શેર કે ડિબેન્ચર ખરીદવાનું આમંત્રણ આપી શકતી નથી. ખાનગી કંપનીના સભ્યોની જવાબદારીની દ્રષ્ટિએ 3 પ્રકારો છે. હવે એમાં જવાબદારીની દ્રષ્ટિએ 3 પ્રકાર: 1 મર્યાદિત જવાબદારી વાળી કંપની, બીજું બાંહેધરીથી મર્યાદિત અને ત્રીજું અમર્યાદિત. મર્યાદિત જવાબદારી વાળી કંપનીમાં સભ્યોની જવાબદારી એમણે ખરીદેલા શેરની રકમ પૂરતી મર્યાદિત હોય. બરાબર. એટલે કંપની બંધ થાય છે તો એમણે જેટલા શેર ધારણ કરેલા હોય એટલા રૂપિયા ચૂકવી આપવા પડે. એને બાંહેધરીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની કહે છે. અને એની પાછળ પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખવો ફરજિયાત હોય છે. બરાબર. પછી બાંહેધરીથી મર્યાદિત જવાબદારીમાં કંપનીના સભ્યોની જવાબદારી બાંહેધરી એટલે ગેરંટી, એમને જેટલી ગેરંટી આપેલી હોય એટલી જ હોય. એટલે કંપની બંધ થાય, પડચામાં જઈ દેવામાં ડૂબે તો એમને જેટલી ગેરંટી આપેલી હોય કે ભાઈ હું આટલા રૂપિયા ત્યારે ભરપાઈ કરી આપીશ તો એટલા રૂપિયા જ એમને ભરવા પડે. તો આને બાંહેધરીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની કહે છે. અને અમર્યાદિત જવાબદારી વાળી કંપની હમણાં ઉપર જોયું કે કંપની બંધ થાય, પડચામાં જાય, દેવામાં ડૂબી જાય તો પોતાની અંગત મિલકતો વેચીને પણ જો દેવું ભરપાઈ કરવું પડે તો તેને અમર્યાદિત જવાબદારી વાળી કંપની કહે છે. અને એની પાછળ ખાલી પ્રાઇવેટ શબ્દ લખવો પડે છે. બરાબર. આ બંનેમાં પ્રાઇવેટ અને આમાં પ્રાઇવેટ લિમિટેડ. બરાબર છે. હવે એક વ્યક્તિની કંપની ખરેખર તો એક વ્યક્તિની કંપની ના હોઈ શકે, પહેલા એવો નિયમ હતો, પરંતુ હાલમાં જે સુધારાઓ થયા છે એ પ્રમાણે એક વ્યક્તિની કંપનીને પણ આજે મંજૂરી આપવામાં આવે છે. તો જો એક માણસની કંપની એટલે એવી કંપની કે જેમાં એક જ વ્યક્તિ સભ્ય તરીકે હોય. એક જ વ્યક્તિ સભ્ય તરીકે એક વ્યક્તિની કંપનીમાં સંચાલક હોય તેવો એક સભ્ય સાથે કરાર કરી શકે. એક વ્યક્તિની કંપનીમાં આવી વ્યક્તિની લેખિત સંમતિ જરૂરી છે. ઉપરાંત કંપનીની નોંધણી વખતે આવેદનપત્ર અને નિયમનપત્ર કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવા પડે છે. એક વ્યક્તિની કંપનીની રચનાની જોગવાઈ 1956ના કંપની ધારામાં હતી નહીં, પરંતુ 2013ના કંપની ધારા અનુસાર ખાનગી કંપની એક વ્યક્તિની કંપની હોઈ શકે. પણ 2013માં જે નવો કાયદો બન્યો એમાં આવી કંપનીને મંજૂરી આપવામાં આવે છે. એટલે એક વ્યક્તિની કંપની, બરાબર, કે જેમાં એક વ્યક્તિ સભ્ય તરીકે હોય, એક વ્યક્તિની કંપનીમાં સંચાલક હોય તેવો એક સભ્ય સાથે પણ એક કરાર કરી શકે છે. બરાબર છે. 1956ના કંપની ધારામાંની કોઈ જોગવાઈ નથી, પણ 2013ના નવા કંપની ધારામાં આની જોગવાઈ કરવામાં આવે છે. હવે વર્ચસ્વની દ્રષ્ટિએ જો ખાસ કાયદા દ્વારા સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ, હવે વર્ચસ્વની દ્રષ્ટિએ મેઇન મુદ્દો વર્ચસ્વની દ્રષ્ટિએ વાત કરીએ તો એક છે સરકારી કંપની. તો જે કંપનીના 51% કે તેથી વધુ શેર મૂડી કેન્દ્ર સરકાર પાસે, રાજ્ય સરકાર પાસે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પાસે એકથી વધુ
રાજ્ય સરકારો પાસે હોય. ટૂંકમાં જેની 51% કરતાં વધુ મૂડી કોની પાસે હોય? સરકાર પાસે હોય. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, એકથી વધુ રાજ્ય સરકારો પાસે હોય તો તેને સરકારી કંપની કહે છે. જો જે કંપનીની ભરપાઈ થયેલી મૂડીના ઓછામાં ઓછા 51% મૂડી કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર અથવા એકથી વધુ રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકાર અને એકથી વધુ રાજ્ય સરકાર સાથે મળીને ધરાવતી હોય એને સરકારી કંપની કહે. દાખલા તરીકે અશોક હોટલ્સ લિમિટેડ, ભારત હેવી ભેલ, ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ, એમટીએનએલ મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ. એમટીએનએલ નું પૂરું નામ મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ, ભેલનું પૂરું નામ ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ. તો આ એવી કંપની છે જેની 51% કરતાં મૂડી કોની પાસે છે? કેન્દ્ર સરકાર પાસે, રાજ્ય સરકાર પાસે, એકથી વધુ રાજ્ય સરકાર પાસે કે કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે 51% કરતાં વધુ મૂડી વહેંચાઈ હોય તો તેને સરકારી કંપની કહે છે. હવે શાસક કંપની. તો શાસક કંપની કોને કહેવાય? તો શાસક અને કોણ? તો જે કંપની બીજી કંપનીના 51% કરતાં વધુ મૂડી શેર મૂડી ધારણ કરતી, એટલે કોઈ કંપની પાસે બીજી કંપનીની 51% કરતાં વધુ મૂડી હોય તો તેને શાસક કંપની કહે છે. ટૂંકમાં જે કંપની છે એ બીજી કંપનીની 51% કરતાં વધુ મૂડી ધારણ કરતી હોય તો તે કંપનીને શાસક કંપની કહે છે. ધારો કે એ કંપની પાસે બી કંપનીની 55% કરતાં વધુ મૂડી છે તો કોની પાસે મૂડી છે? એ પાસે. કોની છે? બીની. તો બીની મૂડી કોની પાસે છે? એ પાસે. તો એને શાસક કંપની કહેવાય. તો જે કંપની બીજી કંપનીની 51% કરતાં વધુ મૂડી ધારણ કરતી હોય તો તેને શાસક કંપની કહે છે. બરાબર છે. તો શાસક કંપનીની સાથે આવે બીજું ગૌણ કંપની. તો ત્રીજું ગૌણ કંપની. હવે કોઈ શાસક કંપની હોય એ ગૌણ કંપનીની અંદર બહુમતી ડિરેક્ટરો નીમવાની, એનું સંચાલન કરવાની બધી જ સત્તા શાસક કંપની પાસે હોય છે. હમણાં કીધું કે એ પાસે બીના શેર છે તો એ શાસક છે. તો બીને શું કહેવાય? તો કે બીને ગૌણ કંપની. હવે ગૌણ કંપનીની વ્યાખ્યા શું? તો કે જે કંપનીના 51% કરતાં વધુ શેર અન્ય કંપની પાસે હોય. જે કંપનીના 51% કરતાં વધુ શેર અન્ય કંપની પાસે હોય તો જે કંપનીના 51% કરતાં વધુ શેર અન્ય કંપની પાસે હોય તો તે કંપનીને ગૌણ કંપની કહે છે. આપણે હમણાં ઉદાહરણ જોયું એમાં બી કંપની જે છે એ ગૌણ કંપની છે કારણ કે બી ના શેર કોની પાસે છે? એ પાસે. એટલે બી એ ગૌણ કંપની છે. બરાબર. એટલે ગૌણ કંપની. અને પછી નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ આવશે. વર્ચસ્વની દ્રષ્ટિએ 3 પ્રકાર છે. બરાબર. એમાં શાસક કંપની આપણે વાંચીશું. કોઈ એક કંપની બીજી કંપનીના 50% કરતાં વધુ શેર ધરાવતી હોય અને કંપનીના બહુમતી સંચાલકોની નિમણૂકનો અધિકાર ધરાવતી હોય તો તેને શાસક કંપની કહે છે. કોઈ કંપની બીજી કંપનીના 50% કરતાં વધુ શેર ધરાવતી હોય અને બહુમતી સંચાલકોની નિમણૂકનો અધિકાર ધરાવતી હોય તો તેને શાસક કંપની કહે છે. અને ગૌણ કંપની એટલે એવી કંપની જે કંપનીના 50%થી વધુ શેર શાસક કંપની ધરાવતી હોય અને જે કંપનીમાં બહુમતી સંચાલકોની નિમણૂક કરવાનો અધિકાર શાસક કંપનીનો હોય તે ગૌણ કંપની. હવે નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ તો કંપનીની નોંધણી ક્યાં કરાવવામાં આવી છે? તો નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ એક ભારતીય કંપની અને બીજું વિદેશી કંપની. નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ ભારતીય કંપની અને વિદેશી કંપની. ભારતીય કંપની કોને કહેવાય? તો જે કંપનીની સ્થાપના, જે કંપનીની રજિસ્ટર ઓફિસ ભારતમાં આવેલી હોય, જેની નોંધણી ભારતમાં કરવામાં આવેલી તેને ભારતીય કંપની કહે છે. જો જે કંપનીની નોંધણી ભારતમાં ભારતના કંપની ધારા હેઠળ કે સંસદે પસાર કરેલા ખાસ કાયદા દ્વારા થઈ હોય તો તેવી કંપનીને ભારતીય કંપની કહે છે. કે
જે કંપનીની નોંધણી ભારતમાં ભારતના કંપની ધારા હેઠળ કે સંસદે પસાર કરેલ ખાસ કાયદા દ્વારા થઈ હોય તો તેવી કંપનીને ભારતીય કંપની કહેવાય. ભારતીય કંપની જાહેર કંપની, ખાનગી કંપની કે સરકારી કંપની હોઈ શકે અને વિદેશી કંપની જે કંપનીની નોંધણી ભારત બહાર થઈ હોય, રજિસ્ટર્ડ ઓફિસ ભારતમાં ન હોય અને જેના ધંધાનું સ્થળ ભારતમાં હોય તે વિદેશી કંપની. એટલે જેની નોંધણી વિદેશમાં થયેલી હોય પણ એના ધંધાનું સ્થળ ભારતમાં હોય એટલે પોતાનું કામ ભારતમાં કરે છે પણ નોંધાયેલી ક્યાં છે? વિદેશોમાં. તો તેને વિદેશી કંપની ગણાય છે. બરાબર. એટલે આ આપણે આજે જોયા કંપનીના પ્રકારો. બરાબર છે. બધી જ વ્યાખ્યામાં તૈયાર કરવાની છે. આપણે 20 નંબરની વર્કશીટ છે એ આમાંથી જ છે. 20 નંબરની વર્કશીટ છે એ આના આધારે જ મેં બનાવેલી છે, માત્ર આ કંપનીના આધારે. બરાબર છે. ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપનીમાં પહેલું, પછી સભ્ય સંખ્યાની દ્રષ્ટિમાં જાહેર કંપની, ખાનગી કંપની અને એક વ્યક્તિની. જાહેરમાં 3, શેરમૂડીથી મર્યાદિત જવાબદારી, બાંયધરીથી મર્યાદિત જવાબદારી વાળી, ન મર્યાદિત. એમ ખાનગીમાં પણ મર્યાદિત જવાબદારી, બાંયધરીથી મર્યાદિત અને અમર્યાદિત અને એક વ્યક્તિની કંપની. પછી વર્ચસ્વની દ્રષ્ટિએ એક સરકારી કંપની, બીજું શાસક કંપની અને ત્રીજું ગૌણ કંપની. અને ચોથું નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ તો ભારતીય કંપની અને વિદેશી કંપની. બરાબર છે. આવતા લેક્ચરમાં આપણે કંપનીના પ્રવર્તનનો તબક્કો અને નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ તેનો અભ્યાસ આપણે કરીશું. થેન્ક યુ.